અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા બાર પર તવાઈ બોલાવી છે। ક્રાઇમ બ્રાન્ચને શહેરના પોશ વિસ્તારો સહિત અનેક જગ્યાએ કેફે અને રેસ્ટોરન્ટના નામે ગેરકાયદેસર હુક્કા બાર ચાલતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા। ત્યારે રેડ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં હુક્કાના પોટ, જુદી જુદી પ્રતિબંધિત ફ્લેવરના પેકેટ, નિકોટિનયુક્ત તમાકુ અને અન્ય આનુષંગિક વસ્તુઓ જપ્ત કરી છે। ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન અને ઓવરલોડિંગની પ્રવૃત્તિઓ પર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમોએ તારીખ 14 અને 15 નવેમ્બર દરમિયાન 2 દિવસીય મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ખનિજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની આગેવાની હેઠળની ટીમે કલોલ ગાંધીનગર રોડ, વલાદ લવાલપુર રોડ અને સેક્ટર 26-27ના વિસ્તારોમાં ચેકિંગ કરી 4 કરોડના 11 ડમ્પર જપ્ત કરી રૂપિયા 18.52 લાખનો દંડ વસૂલ કર્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે, જેને પગલે આજે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં સરદાર પટેલનો ટેબલો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।